પગલો 10 વર્ષનો થાય ત્યારે એના પિતા કિસાન છે એના ખેતરે લઈ જાય અને કહે કે જો બેટા આ આપણી ધરતી માં કહેવાય, આ ભારત માતા કહેવાય, આની અંદર એક કણ વાઈએ ને તો ભારત માતા 1000 કણ કરીને આપણને અનાજ પાછું આપે। બીજા દિવસે કિશનસિંહ તેમની બંદૂક શોધતા હોય, તેમની દાદીને પૂછા કે દાદી તે મારી બંદૂક જોઈ હતી? તેમની માતાને પૂછા કે તમે મારી બંદૂક જોઈ હતી? તેમની પત્નીને પૂછા કે તમે મારી બંદૂક જોઈ હતી? છેલ્લા ભગલાને પૂછા કે ભગલા તે મારી બંદૂક જોઈ હતી? ત્યારે ભગલો કહે કે હા પપ્પા, મેં તમારી બંદૂક ભારત માતામાં વાઈ દીધી। ભારત માતા આ એક બંદૂક વાવું અને જો 1000 બંદૂક કરીને આપે ને તો મારા અંગ્રેજોની છાતી ચીરી દેતા ફાવા સાહેબ। આવા તો એના વિચારો હતા। આ ભગલો બીજો કોઈ નહીં, ભગલો એટલે ભગતસિંહ સાહેબ। એમના આપણને આઝાદી નથી મળી સાહેબ। જ્યારે ભગતસિંહને જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે એમનું 2.5 કિલો વજન વધી ગયું હતું। તમને બધાને નવાઈ લાગે કે જેલની અંદર તો વજન ઓછું થાય, પણ સાહેબ ભગતસિંહને ભારત માતા માટે કુરબાન થવાનો એટલો આનંદ હતો, એટલી ખુશી હતી, એ માટે એમનું 2.5 કિલો વજન વધી ગયું હતું। સાહેબ આવો મસ્ત પ્રસંગ ચાલતો હોય એટલે મારા ભગતસિંહ વિશે તો કહેવું જ પડે કે એક વખત જ્યારે ભગતસિંહને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે તેમની જ નાતના શીખ કોન્સ્ટેબલ એના ભગતસિંહને મળવા જાય અને તેમની ખમીસની અંદર ગુરુ નાનક સાહેબનો ગ્રંથ લઈ જાય। ભગતસિંહને કહે કે ભગતસિંહ હવે ગમે ત્યારે તમને ફાંસીએ ચડાવી દેવામાં આવશે, એક કામ કરો આ ગુરુ ગ્રંથ સાહેબનો તમે ગ્રંથ પઢી લો, તમને આત્માને શાંતિ મળી જશે। ત્યારે ભગતસિંહ એ ગ્રંથ લે છે, માથે અડાડી પાછો આપી દે અને જોરદાર વાક્ય બોલે કે સાહેબ હું જન્મ્યો ત્યારથી લઈને અત્યાર સુધી